છે ઈરાનમાં જે 4 ગુજરાતીઓને બંદી બનાવવાનો કેસ છે તેમાં હવે વિદેશ મોકલનાર એજન્ટ સામે હાથ ધરાશે કાર્યવાહી। આપને કહી દઈએ કે ઈરાનમાં 4 ગુજરાતીઓને બંદી બનાવવાનો કેસ, ગેરકાયદે વિદેશ મોકલનારા એજન્ટ વિરુદ્ધ હવે થશે ફરિયાદ। ચારેય લોકોને એલસીબીએ ફરિયાદ માટે ગાંધીનગર બોલાવ્યા છે। પીડિતોના નિવેદનના આધારે નોંધાશે એજન્ટ વિરુદ્ધની ફરિયાદ। प्राथमिक माहिती अनुसार चारे लोग दिल्लीना एजंट मार्फते ऑस्ट्रेलिया जवा निकळ्या हता। दिल्लीना बाबा खान सरनेम धरावता एजंट मार्फते ऑस्ट्रेलिया जवा ते रवाना थया हता। गांधीनगरना लोकल एजंट मार्फते दिल्लीना एजंटना संपर्कमां ते आव्या हता। तेहराનમાં अपहरण थयुं त्यारे किडनेपर्से सतत पोतानुं नाम बदलता रह्या हता। गांधीनगर एलसीबीना आ केसमां વધુ તપાસ શરૂ કરાઈ છે। तो हवे एजंटो फरते गाड़ीओ वधु कसवामां आवशे। लोकल एजंट सहित दिल्लीना जे एजंटना नाम सामे आव्या छे तेमने विरुद्ध फरियाद नोंधीने तेमना सुधी पहोंचवानो प्रयत्न कराशे। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। મીર, શું વધુ અપડેટ? ચિરાગ, ગુજરાતમાં બંધક બનાવેલા જે ચારે ગુજરાતીઓને હિંસે મુક્ત કર્યા બાદ જે એજન્ટો છે કે જે દિલ્હીના એજન્ટો જે ભૂગર્ભમાં જતા રહ્યા છે, આખી સમગ્ર ઘટનાની અપહરણની સામે આવતાની સાથે તે લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। પરંતુ ગઈકાલે જ્યારે આ ઈરાકથી બંધક બનાવેલા ચારે ગુજરાતીઓને અમદાવાદ એરપોર્ટ લાવી અને ત્યારબાદ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હતા અને ત્યાં આગળ પણ પ્રાથમિક પૂછતાછ છે તે કરવામાં આવી હતી। ફરી એક વખત આ જે ચારે ગુજરાતીઓ છે કે જેમને ત્યારે હાલ ગાંધીનગરની એલસીબી ઓફિસથી ત્યાં લાવવામાં આવે છે અને ત્યારબાદ તે લોકો સાથે કઈ રીતના એજન્ટનો સંપર્ક થયો હતો અને કઈ રીતના ગેરકાયદેસર રીતના ઓસ્ટ્રેલિયા તે મોકલવાના હતા અને કયા કયા એજન્ટ હતા, જેને લઈને હવે ગુનો નોંધવાની તજવીજ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી અનુસાર તે ચારે લોકોને દિલ્હીના જે એજન્ટ છે ઓસ્ટ્રેલિયા જવા માટે જ્યારે 19 ઓક્ટોબરે નીકળ્યા હતા અને ત્યારે દિલ્હીના કોઈ બાબા ખાન સરનેમ ધરાવતા એજન્ટના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ તેના દ્વારા જ જ્યારે ઈરાકમાં તે લોકોને બંધક બનાવ્યા હતા અને ત્યાં પણ 2 કરોડની ખંડણી માંગી હતી, ત્યારે આ બાબા ખાન નામનો જે શખ્સ પોતાની ઓળખ આપી હતી તેને જ તેના પરિવાર પાસેથી આ ખંડણી જે છે તે માંગી હતી અને જેમાં 50 લાખથી પણ વધુની રકમ છે કે તે ચૂકવવામાં આવી। એટલે જે ગાંધીનગરના લોકલ એજન્ટ સહિત દિલ્હીના જે એજન્ટો કયા કયા સંપર્કમાં હતા તે લોકો ચારે તે લોકોની અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે હાલ આ સમગ્ર કેસને લઈને ગાંધીનગર એલસીબી વધુ તપાસ શરૂ કરી છે। ધન્યવાદ મિહિર, તમામ જાણકારી બદલ। તો લોકલ એજન્ટ ગાંધીનગરનો અને સાથે દિલ્હીના એજન્ટના જે નામ સામે આવ્યા છે તે તમામ વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરાશે।